ગુજરાતમાં દારૂબંધીનો કડક કાયદો હોવા છતાં બેખૌફ રીતે વિદેશી દારૂ ઘૂસતો હોય છે, ત્યારે પોલીસ દ્વારા ઝડપાયેલા કરોડોના દારૂનો નાશ કરવામાં આવ્યો। સુરતના પલસાણા અને કડોદરા પોલીસે ઝડપી પાડેલ કુલ રૂપિયા 3.60 કરોડની કિંમતનું વિદેશી દારૂ બારડોલીના કેકવાડ ગામે જૂના હાઈવેના પુલ પાસે નાશ કરાયો। પોલીસ અને ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં દારૂની બોટલ પર રોલર ફેરવી તેનો નાશ કરવામાં આવ્યો। જોકે મોટી માત્રામાં દારૂનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે, ત્યારે 1.97 લાખથી વધુની બોટલોનો નાશ કરવામાં આવ્યો છે, ત્યારે ઝડપાયેલ કરોડોના દારૂ પણ બુલડોઝર ફેરવી દેવામાં આવ્યો છે। જોકે તંત્ર દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી છે। 1.97 લાખથી વધુ બોટલોનો નાશ કરાયો છે। ઝડપાયેલા કરોડો દારૂનો નાશ કરી અને વધુ તપાસ હાથ ધરી 3.60 કરોડના દારૂ પર રોલર ફેરવી દેવામાં આવ્યું છે અને દારૂનો જથ્થાનો મોટી માત્રામાં નાશ કરવામાં આવ્યો।